એટલે કીધું રામ કિસી કો મારે નહીં, એસો નહીં મેરો રામ, अपने आप मर जात है कर कर बुरे काम। राम किसी को मारे नहीं, ऐसो नहीं मेरो राम, अपने आप मर जात है कर कर बुरे काम। मरवाना बे प्रकार से, एक शरीर थी अने एक मन थी। शरीर थी जे कोई छूटो थई जाए અને જો મનને બરાબર પકડી રાખે અને મન ઉપર જ્યારે અસવારી કરે ને ત્યારે આમ જો એને પરિપક્વ જીવન થઈ જાય છે. મન પવન પર જ્યારે અસવારી કરી જાય ને ત્યારે પરિપક્વ જીવન થઈ જાય છે. ભગવાન ડગલે ને પગલે આપણા કાર્ય કરતા હોય છે, ડગલે ને પગલે આપણા સત્કાર્ય થતા હોય છે, પણ આપણે ભરોસો નથી એટલે આપણે ભગવાન પાસે માગીએ છીએ. ભગવાન પાસે આપણે ખોટી પ્રાર્થનાઓ કરીએ છીએ. પ્રાર્થના કરવાની છે, પ્રાર્થના નથી કરતા અને ભૌતિક જડ વસ્તુની પ્રાર્થના કરી અને અંતે દુઃખી થઈએ છીએ. કારણ દુઃખી થવાનું કારણ એટલું કે દાવો થઈ જાય છે. જે વસ્તુની પ્રાપ્તિ થાય એ વસ્તુની આપણે દાવો કરી દેવી છે કે આ વસ્તુ મારી છે, પણ ખબર નથી કે આ વસ્તુ દરેક પરમાત્માની કૃપાથી, પરમાત્માના અંશથી, પરમાત્માના તત્વોથી બનેલી વસ્તુઓ છે. આ શરીર પણ 5 તત્વનું જે બન્યું છે ને એ પરમાત્માના તત્વથી બનેલું.